अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છે કીમા કલેજી અને મગની દાળની ખીચડી। મસ્ત મજાની રાતના વ્યારામાં આપણે ખાઈએ એવી કીમા કલેજી અને ખીચડી જોઈ શકો છો। અહીંયા આપણે હવે કીમાને ધોઈને સાફ કરી અને બાફી લેશું મીઠું રાખીને। આપણો કીમો બફાઈ ગયો છે અને આપણે એક વાટકામાં કાઢી લઈએ। આ કીમાને આપણે વઘારવાનો છે પાછો। એ આપણે પહેલાં બાફી લીધો તો હવે વઘારશું। જોઈ શકો છો આપણે આ જ કઢાઈમાં આપણે એને વઘારવાના છે। એટલે આપણે ગેસ ઓન કરી અને કઢાઈ રાખી દીધી છે। આની અંદર રાખશું આપણે હવે તેલ। તેલને ગરમ થવા દેશું। અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે રાખશું આપણે અહીંયા લોવિંગ રાખ્યા છે। પહેલાં બાદિયાન રાખ્યું આપણે, બાદિયાનનું ફૂલ તજ રાખ્યા આપણે 2 નંગ, એલચી રાખીએ આપણે 2-4 નંગ મીરી રાખશું। અહીંયા રાખશું આપણે જીરું। આ બધું ચટકે મસાલા એટલે અહીંયા રાખશું આપણે ડુંગળી જોઈ શકો છો। એક મોટું નંગ ડુંગળી રાખી દીધું છે આપણે અને થવા દેશું અને આપણે બધાને મિક્સ કરશું, ફેરવશું તેલમાં અને થવા દેશું। હવે જોઈ શકો છો આપણી ડુંગળીને બહુ જ લાલ નથી કરવાની, પાછી લાલ થાય એટલે એ આપણો ખીમો જે બાફેલો હતો એ રાખી દઈશું। કીમાને રાખી દીધા પછી આપણે એકવાર એને ફેરવી લઈશું ડુંગળીમાં। બધું મિક્સ થઈ ગયું છે। અહીંયા રાખશું આપણે હવે સૂકા મસાલા, ધાણા, મરચાં, હળદર અને મીઠું। બધાને મિક્સ કરશું। ગેસ આપણે ફૂલ આંચે જ રાખવાની છે। અહીંયા જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી લીધું છે। અહીંયા રાખશું આપણે આદુ લસણ, હાથેથી ખાંડણી દસ્તામાં ખાંડેલું આદુ અને લસણ રાખ્યું છે। આ બધું આપણે હવે ભૂંજાવા દેશું એકદમ। જોઈ શકો છો આપણું તેલ ઉપર આવી ગયું છે ને ભૂંજાઈ ગયું છે। તો થોડુંક પાણી રાખી મીડિયમ આંચે આને આપણે પકાવવા દેશું। એમ તો બાફેલો જ છૂંદો છે, થોડીક વાર એને પકાવવા દેવું પડશે, ઢાંકી દેશું એને। છુંદાને આપણે સાઈડમાં કરી લીધો છે અને અહીંયા આપણે કુકર રાખી દીધું છે। કુકરના અંદરમાં આપણે લસણ રાખ્યું છે। અહીંયા આપણે ખીચડી વઘારીએ છીએ। આની અંદરમાં રાખશું જીરું। લસણ અને જીરું એકદમ થઈ જાય, લસણ એકદમ લાલ થઈ જાય એવું લાલ કરવાનું છે આપણે। વઘારેલી ખીચડી કરવાની છે આપણે મગ દાળની।
જોઈ શકો છો હજી આપણું લાલ લસણ થયું નથી. અહીંયા આપણું થઈ ગયું લાલ લસણ, એટલે હવે અહીંયા રાખશું પાણી. ખીચડીનો ભાગનું પાણી રાખશું અંદર. અહીંયા આપણે મગની દાળ અને ચોખા બે મિક્સ કરીને આવી ખીચડી લીધી છે. કેના ઘરમાં આવી ખીચડી ખાય છે કમેન્ટ કરજો જરૂરથી. અહીંયા આપણું અંધણ પાણી ઉછળી ગયું છે. ખીચડીને આપણે ધોઈને સાફ કરીને લેતા આવ્યા છે. હવે આપણે કુકરના અંદર ખીચડી રાખી દઈએ. ખીચડી આપણી રાખી દીધી છે, એટલે હવે આપણે રાખી દઈશું અહીંયા મીઠું. જોઈ શકો છો મીઠું રાખી દીધું છે ખીચડીના ભાગનું, અને ફેરવી અને આપણે એને 3 સીટી મરાવી લઈશું. આપણે કુકરમાં કર્યું છે એટલે આ તપેલીમાં એ થઈ જાય. તો આપણે અહીંયા કુકરમાં કરી છે ખીચડી. જોઈ શકો છો આપણે 3 સીટી મરાવી લીધી છે, એટલે આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. મસ્ત મજાની ખુશ્બુદાર ખીચડી. ને આપણે અહીંયા ખીમોએ 20 મિનિટ આપણે પકાવ્યો છે, એ થઈ ગયો છે રેડી, તૈયાર છે. બહુ રસ નથી રાખ્યો આપણે, ને તૈયાર છે ખીચડી અને કીમા કલેજીનું શાક. હવે આપણે એને સર્વ કરી લઈએ. જોઈ શકો છો મસ્ત એવી ખીચડી અને કીમા કલેજીનું શાક તૈયાર થઈ ગયું છે. હાલો બધાય જમવા. કોણ બનાવે છે ખીચડી અને કીમાનું રાતના વ્યારામાં શાક ને ખીચડી? કમેન્ટ જરૂરથી કરજો. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.